तो हेलो दोस्तों, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો। તો દોસ્તો મેચ નંબર કે 7 છે કે જીટી વર્સેસ કે એચઆરએસ એટલે કે ગુજરાત ટાઇટન્સ વર્સેસ કે સનરાઇઝ હૈદરાબાદની આજે મેચ છે, ઠીક છે। તમને પણ ખબર છે કે 7:30 વાગે કે એ મેચ લાઈવ થવાની છે, ઠીક છે। તો દોસ્તો તમારે પણ એ મેચને છે ને કે તમે તમારા મોબાઈલથી ને તે જોવી છે, ઠીક છે। પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે જોવી, ઠીક છે। તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લો સુધી કે પૂરો જોયો તો આવડમાં હું તમને છે ને કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે એસઆરએચ વર્સેસ જે જીટીની મેચ છે ને કે જીઓ સિનેમામાં લાઈવ થવાની છે એને તમે છે ને કે ફ્રીમાં કઈ રીતે જોયું, ઠીક છે। એ આપણે શીખવાના છીએ આગળ, ઠીક છે। તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો। ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહીશું, ઠીક છે। તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે જીટી વર્સેસ જે એચઆરએસની મેચને કે તમે તમારા મોબાઈલથી ને એ પણ ફ્રીમાં કે લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે। તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડવું, ઠીક છે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો જીટી વચ્ચે જે એચઆરએસની મેચ કે 7:30 વાગે લાઈવ થવાની છે એને જોવા માટે સિમ્પલી કે તમારે પણ ફ્રીમાં જોવા માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને કે જીઓ સિનેમાની એપ્લિકેશનને કે ઇન્સ્ટોલ કરવાની રહે છે, ઠીક છે। તો તમે જોઈ શકો છો કે મેં ઓલરેડી કે ઇન્સ્ટોલ કરી લીધેલી છે, ઠીક છે। તો તમારે પણ કે જીટી વચ્ચે જે એચઆરએસની મેચ રમાવાની છે એને જોવા માટે સિમ્પલી કે જીઓ સિનેમાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીજો, ઠીક છે। ઇન્સ્ટોલ કર્યા બાદ આને સિમ્પલી તમારે ઓપન કરવાની છે। ઓપન કરીને આમાંથી હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું કે જીટી વચ્ચે જે એચઆરએસની મેચ છે એને કઈ રીતે લાઈવ જોઈને આપણે ફ્રીમાં, ઠીક છે। સાથે સાથે આપણે કે એનું પોઈન્ટ ટેબલ જોઈશું કે જીટી અત્યારે કયા સ્થાન પર છે અને એચઆરએસ પણ કયા સ્થાન પર છે, ઠીક છે। આપણે બધું જોઈશું। તો તમે જેવું ઓપન કરો છો એટલે તમારા સામે આ રીતે આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે। તમે જોઈ શકો છો, ઠીક છે। આમાં તમને છે ને કે જે મેચ રમાઈ ચૂકી છે અથવા તો જે રમાવાની બાકી છે બધું તમને જોવા મળે છે, ઠીક છે। અને એ પણ ડિટેલ્સમાં તમે જોઈ શકો છો કે જે મેચ રમાઈ ચૂકી છે એને તમારે હાઇલાઇટ જોવું હોય એ પણ તમે જોઈ શકો છો, ઠીક છે। આ રીતે હવે તમારે છે ને કે સિમ્પલી કાંઈ તમને એક ઓપ્શન દેખાતો છે, ઠીક છે। તમે જોઈ શકો છો કે ટાટા આઈપીએલ કરીને, ઠીક છે। તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરો છો એટલે તમે જોઈ શકો છો કે જે મેચ રમાવાની બાકી છે અથવા તો જે મેચ રમાઈ ચૂકી છે એની તમને હાઇલાઇટ બતાવે છે, ઠીક છે। તમે એટલે કે જે રમાઈ ચૂકી છે મેચ એની તમને હાઇલાઇટ જોવા મળે છે અને પછી તમને એક ઓપ્શન દેખાય છે કે ટાટા આઈપીએલ 2024 ફિક્સર્સ બાય એસબીઆઈ કરીને, ઠીક છે। પછી તમે એમાં જુઓ તો આરઆર વર્સેસ પીબીકેએસ કે આ મેચ છે ને કે જે રમાવાની બાકી છે, ઠીક છે। એટલે અહીં તમને લખેલું દેખાતું હોય છે કે અપકમિંગ કરીને, ઠીક છે। પછી જુઓ તો ડીસી વર્સેસ કેએલએચ આ મેચ છે ને કે રમાઈ ચૂકી છે અને એમાં તમે જુઓ તો કમ્પ્લીટેડ કરીને દેખાય છે, ઠીક છે। તો આ મેચ છે ને કે રમાઈ ચૂકી અને પછી જુઓ તો કે જીટી વર્સેસ કે એચઆરએસ આવ્યું, ઠીક છે। તો આ મેચને છે ને કે લાઈવ જોવા માટે સિમ્પલી કે તમારે આ રીતનું જે કવર દેખાય છે તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તો અત્યારે આ મેચ તમે જુઓ તો તમને લાઈવ જોવા નહીં મળે, ઠીક છે। કારણ કે અત્યારે તમને ખાલી છે ને કે સ્કોર કાર્ડ જ જોવા મળે છે, કોણ કોણ બેટર છે, કોણ કોણ ઓલરાઉન્ડર છે, જુઓ તો નામ સહિત, ઠીક છે। કોણ કોણ એચઆરએસ અને જીટીની બંનેની ટીમ તમને જોવા મળે છે, ઠીક છે। કે કોણ કોણ વિકેટ કીપર છે, કોણ કોણ બોલર છે બધું તમને જોવા મળે છે, ઠીક છે। પરંતુ તમારે એને લાઈવ જોવા માટે સિમ્પલી કે 18 મે કે સોરી કે 16 મે 2024 ને 7:30 વાગે તમારે એને ઓપન કરવી પડશે, ઠીક છે। 7:30 વાગે તમે આને ઓપન કરીશો તમારા સામે આ રીતનું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે। તમે જોઈ શકો છો આ તમને જોવા મળશે એવું, ઠીક છે। અને પછી તમે જીટી વર્સેસ કે એચઆરએસની મેચને છે ને કે આ વોચ નાઉનું જે બટન દેખાય છે તમને, ઠીક છે। તો તમારે એની ઉપર ક્લિક કરીને પછી તમે કે એચઆરએસ વર્સેસ જીટીની મેચની આખી મેચ તમે જોઈ શકો છો, ઠીક છે। અને એ પણ ફ્રીમાં, ઠીક છે। અત્યારે જે મેચ તમે જુઓ તો અત્યારે આની ઉપર આપણે ક્લિક કરીએ છીએ ખાલી એનું સ્કોર કાર્ડ છે એ જ તમને જોવા મળે છે, ઠીક છે। પરંતુ તમારે આને લાઈવ જોવા માટે સિમ્પલી કે એચઆરએસની જીટીની કે તમારે કે 7:30 વાગ્યાને એ પણ 16 તારીખે તમારે એને ઓપન કરવી પડશે અને ઓપન કર્યા બાદ તમને આવું ઇન્ટરફેસ દેખાશે અને પછી તમે છે ને આખી મેચને કે એ પણ ફ્રીમાં અને એ પણ તમારા મોબાઈલથી તે લાઈવ જોઈ શકો છો, ઠીક છે। તો દોસ્તો આ જ તે કંઈક આસાન તરીકો હતો કે તમારે પણ કે એચઆરએસ વર્સેસ જે જીટીની મેચ છે એને લાઈવ જોવું તો તમે જોઈ શકો છો, ઠીક છે। તો દોસ્તો આ રીતે તમારે પણ કે જીટી વર્સેસ જે એચઆરએસની મેચ કે લાઈવ થવાની છે કે 7:30 વાગે એને તમે તમારા મોબાઈલથી ને તમે એ પણ ફ્રીમાં જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે। આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે તમારા મોબાઈલથી ને તે કે જીટી વર્સેસ જે એચઆરએસની મેચને કે તમે તમારા મોબાઈલથી ને તે જોઈ શકો છો, ઠીક છે। તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે, પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો। ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે। તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। ઓકે, બાય।